ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની અંદર ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ, જેનો ભાગ નંબર 4. છેલ્લા ભાગની અંદર આપણે જોયેલું હતું કે જે વિઘટનની પ્રક્રિયા છે આ વિઘટનની અંદર કુલ 3 પ્રકારના વિઘટન આપણે જોવાના હતા. એમાંથી 2 વિઘટન આપણે જોઈ લીધેલા, ઉષ્મીય વિઘટન અને વિદ્યુતીય વિઘટન. ત્યારબાદ આજે હવે ત્રીજું વિઘટન પ્રકાશીય વિઘટન વિશે માહિતી આપણે મેળવીશું. ચાલો, તો એને લગતો અહીંયા તમને પ્રશ્ન આપેલો છે કે પ્રકાશ ઉર્જા દ્વારા થતી વિઘટનની પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. હવે આની અંદર તમને એક આકૃતિ આપેલી છે, પરંતુ એ આકૃતિને તમારે સામાન્ય રીતે દોરવાની છે. આવી કોઈ બારી અથવા તો ચાઇના ડીશ વગેરે વસ્તુ દોરવાની જરૂર નથી. જો શું કીધેલું છે જવાબની અંદર, અહીંયાથી તમારે જવાબની શરૂઆત કરવાની છે અને એકદમ નાનો એવો જ પ્રશ્ન છે કે એક બાષ્પ વાટકીની અંદર, એટલે સૌથી પહેલાં આપણે શું લઈ લઈશું, એક બાષ્પ વાટકી, એનો મતલબ કે એક રકાબી, એની અંદર સિલ્વર ક્લોરાઇડ લો. ચાલો, સિલ્વર ક્લોરાઇડનું સૂત્ર શું આવશે? AgCl, બરાબર, કે જે અહીંયા તમને દર્શાવેલું છે. સૌ પ્રથમ આપણે શું લેવાનું છે? સિલ્વર ક્લોરાઇડ, એટલે આપણે શું લીધું? AgCl. ત્યાર પછી આગળ થોડી વાર માટે બાષ્પ વાટકીને સૂર્યપ્રકાશમાં મૂકો, એટલે આ રીતના ડાયરેક્ટ જ તમારે શું દર્શાવવાનો છે? સૂર્યપ્રકાશ. ઓકે, એના પછી આગળ થોડા સમય પછી સૂર્યપ્રકાશમાં સફેદ સિલ્વર ક્લોરાઇડનું રૂપાંતર ભૂરા રંગમાં થાય છે. અહીંયા તમે આ જે સિલ્વર ક્લોરાઇડ લીધેલું હતું એ સિલ્વર ક્લોરાઇડ શરૂઆતની અંદર કેવા રંગનું હોય છે? સફેદ રંગનું. પરંતુ તમે જ્યારે એને સૂર્યપ્રકાશની અંદર મૂકો છો તો સફેદમાંથી કેવા રંગની અંદર એ પરિવર્તિત થાય છે? ભૂરા રંગમાં પરિવર્તિત થાય છે. આ તમારો 1 માર્ક્સનો પ્રશ્ન પણ છે કે ભાઈ સિલ્વર ક્લોરાઇડને સૂર્યપ્રકાશની હાજરીમાં મૂકવામાં આવે તો એની અંદર કયા પ્રકારનું પરિવર્તન જોવા મળે છે? તો કે તેનો સફેદ રંગ કેવા રંગનો થઈ જાય છે? ભૂરા રંગનો. પ્રકાશને કારણે સિલ્વર ક્લોરાઇડનું વિઘટન ચાંદી, એનો મતલબ કે સિલ્વર અને ક્લોરિનમાં થવાને કારણે આમ બને છે. ચાલો, એને લગતો અહીંયા તમને હવે સમીકરણ આપેલું છે. તો સમીકરણની અંદર શું લખવાનું છે? તો કે AgCl. ઓકે, અહીંયા તમારું આખું પ્રક્રિયાનું સમીકરણ છે. સૌ પ્રથમ શું આવશે? AgCl. AgClનો અર્થ શું થશે? સિલ્વર ક્લોરાઇડ. એને તમારે સૂર્યપ્રકાશની હાજરીમાં મૂકવાનું છે, કારણ કે અહીંયા આપણે કયા પ્રકારનું વિઘટન જોઈએ છીએ? પ્રકાશીય વિઘટન. એનો મતલબ કે પ્રકાશ આપવાનો છે. તો અહીંયા આપણે સૂર્યપ્રકાશ આપેલો છે, તો સૂર્યપ્રકાશ આપતા એનું જે રૂપાંતર છે એ રૂપાંતર કોની અંદર થાય છે? તો કે એક તો Ag, એનો મતલબ કે સિલ્વરની અંદર, અને બીજું મળે છે અહીંયા આપણને ક્લોરિન. ચાલો, અહીંયા આપણે ઉદાહરણ લીધું AgClનું. એ જ પ્રમાણે હવે તમે AgClના બદલે સિલ્વર બ્રોમાઇડ પણ લઈ શકો. સિલ્વર બ્રોમાઇડ એટલે શું થશે? AgBr. ઓકે, શું થશે? AgBr. અહીંયા તમને દર્શાવેલું છે એનું એ જ સમીકરણ. અહીંયા તમને જે સમીકરણ આપેલું હતું સેમ એ જ પ્રમાણે, પરંતુ ફરક શું છે? તો કે આની અંદર આપણે કયો ઘટક વાપરેલો હતો? AgCl. અને હવે જો તમારી પાસે AgCl ન હોય તો તમે AgBr પણ વાપરી શકો. સિલ્વર ક્લોરાઇડ અથવા તો સિલ્વર બ્રોમાઇડ, બેમાંથી કોઈ પણ એકનો ઉપયોગ તમે કરી શકો. અને ત્યાર પછી આગળ 1 માર્ક્સનો તમારો બીજો પ્રશ્ન છે કે ઉપર દર્શાવેલી પ્રક્રિયાઓ શ્વેત અને શ્યામ ફોટોગ્રાફીમાં વપરાય છે. બરાબર, અહીંયા તમને પૂછે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીની અંદર કયા પ્રકારના ઘટકોનો ઉપયોગ થાય છે? તો જવાબની અંદર શું આવશે? AgCl અને AgBr. આગળની આપણી નેક્સ્ટ પ્રક્રિયા છે વિસ્થાપન પ્રક્રિયા. એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. ચાલો, અત્યાર સુધી આપણે માત્ર 2 પ્રક્રિયા જોઈ, સંયોગીકરણની પ્રક્રિયા અને વિઘટનની પ્રક્રિયા. વિઘટનની અંદર પણ આપણે 3 પ્રકાર જોયા: ઉષ્મીય વિઘટન, પ્રકાશીય વિઘટન અને વિદ્યુત વિઘટન. ત્યારબાદ આગળની ત્રીજી પ્રક્રિયા હવે આપણે જોવાની છે વિસ્થાપન પ્રક્રિયા. એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. તો જો અહીંયા હવે વિસ્થાપન પ્રક્રિયા તમારે ફરી વખત ચેપ્ટર નંબર 3ની અંદર આવશે. આની આ જ વ્યાખ્યા છે, એટલે ખાસ ધ્યાન આપજો. અને પ્રક્રિયા પણ આની આ તમે લખી શકો. વ્યાખ્યા તમને કંઈક આ રીતના આપેલી છે કે વધુ સક્રિય ધાતુ, કઈ ધાતુ? વધુ સક્રિય ધાતુ એ ઓછી સક્રિય ધાતુના, વધુ સક્રિય ધાતુ એ ઓછી સક્રિય ધાતુના ક્ષારમાંથી એ ધાતુનું શું કરે છે? વિસ્થાપન. વિસ્થાપનનો અર્થ થશે દૂર કરવું. ઓકે, વધુ સક્રિય ધાતુ એ ઓછી સક્રિય ધાતુના ક્ષારમાંથી એ ધાતુનું શું કરે છે? વિસ્થાપન કરે છે. આવી પ્રક્રિયાને એક વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. ચાલો, અહીંયા હવે આપણે સમીકરણની મદદથી સમજીએ એટલે વધુ ખ્યાલ આવશે.
તો સમીકરણ અહીંયા તમને આપેલું છે। હવે આ સમીકરણની અંદર જો આપણે શું સમીકરણ આપેલું છે તો કે CuSO4 પ્લસ Fe આ બે ઘટકો આપણે લીધેલા છે। એમાંથી અહીંયા આપણે ક્ષાર તરીકે દ્રાવણ કોનું લીધેલું છે CuSO4। હવે Cu એ તમારી ધાતુ છે પણ એ Fe કરતાં કેવી છે ઓછી સક્રિય ધાતુ છે બરાબર। હવે Fe જે છે આ Fe એ કેવી છે વધુ સક્રિય ધાતુ છે અને Cu આ કેવી છે ઓછી સક્રિય ધાતુ બરાબર। તો અહીંયા આપણને શું કીધેલું છે કે વધુ સક્રિય ધાતુ હોય એ ઓછી સક્રિય ધાતુના ક્ષારમાંથી શું કરતી હોય છે તેનું વિસ્થાપન એનો મતલબ શું થશે દૂર કરવું બરાબર। તો અહીંયા જો કોને દૂર કરશે તો કે ઓછી સક્રિય ધાતુ હોય એને દૂર કરશે। તો ઓછી સક્રિય ધાતુ શું છે અહીંયા Cu। તો આ સમીકરણમાંથી Cu જે છે એ Cu શું થઈ જશે તમારું દૂર થઈ જશે। ચાલો Cu જો જતું રહેશે તો હવે એના બદલે કઈ વસ્તુ જોડાઈ જશે જો આ રીતના આપણે જોઈએ આ Cu તમારું ગયું બરાબર। તો હવે Fe જે છે એ Fe કોની સાથે જોડાઈ જશે SO4 સાથે। હવે SO4 સાથે જોડાઈ જશે તો કયું સંયોજન બનાવશે FeSO4 અને જે વસ્તુ અહીંયાથી છૂટી પડેલી હતી બરાબર એ શું થઈ જશે એમાંથી દૂર થઈ જશે। દૂર એનો મતલબ કે મુક્ત થઈ જશે એટલે પ્લસ શું આવશે Cu। ચાલો હવે સાથે આપણે રંગ પરિવર્તન પણ જોઈ લઈએ। તો અહીંયા રંગ પરિવર્તનની અંદર શરૂઆતની અંદર તમારી પાસે જે કોપર સલ્ફેટ હતું એ કોપર સલ્ફેટ એ કયા રંગનું હોય છે ભૂરા રંગનું બરાબર। અહીંયા તમને રંગ દર્શાવેલા છે કે CuSO4 શરૂઆતની અંદર ભૂરા રંગનું પ્રક્રિયા થયા પછી જે તમારું ફેરસ સલ્ફેટ બને છે એ લીલા રંગનું બનશે અને કોપરના કણો કે જે તમને પાત્રના તળિયે કયા રંગના જોવા મળશે લાલ રંગના જોવા મળશે। ચાલો ત્યાર પછી પ્રક્રિયાની નીચેનું જે તમને પોઈન્ટ આપેલો છે એ પોઈન્ટ આપણે જોઈએ તો અહીં માત્ર એક જ ધાતુનું વિસ્થાપન થતું હોવાથી આવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે એક વિસ્થાપન પ્રક્રિયા। કારણ કે વિસ્થાપનના કુલ બે પ્રકાર આવશે એક વિસ્થાપન અને દ્વિવિસ્થાપન। જો અહીંયા એક જ વખત ધાતુનું વિસ્થાપન થાય છે એટલા માટે આપણે એને શું કહીશું એક વિસ્થાપન અને આની પછીની આપણે પ્રક્રિયા જોઈશું તો એને આપણે કહેવાના છીએ દ્વિવિસ્થાપન। ઉપરોક્ત પ્રક્રિયા દરમિયાન કોપર સલ્ફેટનો ભૂરો રંગ સહેજ ઝાંખો પડે છે અને કોપરના લાલ કણો આપણને જોવા મળે છે। હવે આની સિવાય બીજા પણ કેટલાક અહીંયા તમને ઉદાહરણો આપેલા છે કે જેનાથી તમને થોડીક વધુ માહિતી પ્રાપ્ત થઈ શકે। ચાલો તો વિસ્થાપન પ્રક્રિયાના ઉદાહરણના માત્ર અહીંયા તમને સમીકરણ આપેલા છે। અગાઉ તમને આ પહેલું સમીકરણ સમજાવેલું હતું એ જ પ્રમાણે હવે આપણે બીજું સમીકરણ સમજીએ। તો જો બીજા સમીકરણની અંદર ઓકે આ સમીકરણની અંદર શું આપેલું છે તમને પ્રક્રિયકની અંદર CuSO4 પ્લસ Zn। હવે આની અંદર Cu એ ઓછી સક્રિય ધાતુ છે અને Zn એ વધુ સક્રિય ધાતુ છે। તો શું થશે કે આમાંથી Cu જતું રહેશે એટલે આ જે તમારું Zn છે એ Zn એ કોની સાથે જોડાઈ જશે SO4 સાથે। જો SO4 સાથે જોડાઈ જાય તો આખું સંયોજન શું બનાવશે ZnSO4 અને અહીંયાથી જે વસ્તુ એને મુક્ત કરેલી હતી વિસ્થાપન કરેલું હતું એ એમાંથી છૂટવું પડશે એટલે શું આવશે Cu। એ જ પ્રમાણે હવે આગળ ત્રીજું સમીકરણ એ તમે જાતે પણ સમજી શકો। ચાલો શું દર્શાવે છે CuCl2 એનું સૌથી પહેલાં તો આપણે નામકરણ કહીએ તો Cu એટલે કોપર અને Cl2 એટલે ક્લોરાઇડ। તો CuCl2 એનું નામકરણ શું થશે કોપર ક્લોરાઇડ પ્લસ Pb એટલે કે લેડ। ચાલો આની સાથે આપણે પ્રક્રિયા કરીએ તો અહીંયા પણ જણાવી દઈએ કે Cu જે છે ઓછી સક્રિય ધાતુ છે અને Pb એ વધુ સક્રિય ધાતુ છે એટલે શું થશે કે આમાંથી Pb જે છે એ Pb આ Cuનું શું કરી નાખે છે વિસ્થાપન એનો મતલબ કે દૂર કરશે એનો મતલબ કે છૂટી પાડી દેશે અને Pb પોતે કોની સાથે જોડાઈ જશે Cl2 સાથે જોડાઈ જશે એટલે શું બનાવશે PbCl2 બરાબર। તો આ કેટલાક તમારા ઉદાહરણો હતા વિસ્થાપન પ્રક્રિયાના। એના પછી હવે આગળ આપણે જોઈએ તો અવક્ષેપન પ્રક્રિયા એટલે શું એક ઉદાહરણ આપી સમજાવો। હવે તમે આને અવક્ષેપન કહો અથવા તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહો બંને વસ્તુ એક જ છે બરાબર પરંતુ પ્રશ્ન તમને આ રીતના અલગ અલગ રીતે પૂછાઈ શકે। ચાલો હવે અવક્ષેપન તો સૌ પ્રથમ આપણે અવક્ષેપ એટલે શું એ વસ્તુ આપણે જોઈએ બરાબર। અવક્ષેપનો અર્થ આપણે સામાન્ય રીતે કહીએ તો ફીણ જેવી રચના દાખલા તરીકે સાબુનું દ્રાવણ હોય તો એની અંદર તમને ફીણ જોવા મળે છે તો ફીણ જે છે એ શું છે એક પ્રકારના અવક્ષેપ તમે કહી શકો। તો
तो एवी कोईपण रासायनिक प्रक्रिया, हवे अहींया हुं तमने व्याख्या तरफ लई जाउं छुं कि एवी कोईपण रासायनिक प्रक्रिया के जेमां अवक्षेप उत्पन्न थता होय एवी प्रक्रियाने अवक्षेपण प्रक्रिया कहे छे। बराबर। फरी वखत व्याख्या, अवक्षेपण प्रक्रिया कोने कहेवाय? तो कि एवी कोईपण रासायनिक प्रक्रिया के जेमां अवक्षेप उत्पन्न थता होय तेवी प्रक्रियाने अवक्षेपण प्रक्रिया कहे छे। चालो त्यार पछी आगळ अहींया तमने एक उदाहरण आपेલું છે કે उदाहरण तरीके सोडियम सल्फेट। चालो सोडियम सल्फेटનું रासायनिक सूत्र, सोडियम एटले Na, सल्फेट एटले SO4। तो सोडियम सल्फेटનું रासायनिक सूत्र शुं आवशे? Na2SO4। અને બેરિયમ ક્લોરાઇડ, બેરિયમ એટલે Ba, ક્લોરાઇડ એટલે Cl2। તો બેરિયમ ક્લોરાઇડ એટલે શું આવશે? BaCl2। તો આ બે વચ્ચે અહીંયા આપણે પ્રક્રિયા કરાવીશું। કયા બે વચ્ચે? Na2SO4 પ્લસ BaCl2। Na2SO4 નો અર્થ શું થશે? સોડિયમ સલ્ફેટ, અને BaCl2 નો અર્થ શું થશે? બેરિયમ ક્લોરાઇડ। ચાલો આ બંનેને મિશ્ર કરવામાં આવે તો સફેદ પદાર્થનું નિર્માણ થાય છે। અને જે પાણીમાં અવદ્રાવ્ય છે, અવદ્રાવ્ય કોને કહેવાય? તો કે જે પાણીની અંદર ઓગળી ન શકે એને શું કહેવાય? અવદ્રાવ્ય। અને જો પાણીની અંદર ઓગળી જાય તો એને કહેવાય સુદ્રાવ્ય। તો અહીં જે તમને સફેદ પદાર્થનું નિર્માણ થાય છે, આ સફેદ પદાર્થ એટલે એ સફેદ પદાર્થ કયો બને છે? અહીંયા BaSO4 કે જે પાણીની અંદર કેવો છે? અવદ્રાવ્ય છે। BaSO4 એનું નામકરણ કરો તો કે Ba એટલે બેરિયમ અને SO4 એટલે સલ્ફેટ। તો BaSO4 નું નામ શું થશે? બેરિયમ સલ્ફેટ પ્લસ બીજી કઈ વસ્તુ ઉત્પન્ન થાય છે? અહીંયા સોડિયમ ક્લોરાઇડ, એનો મતલબ કે NaCl। તો અહીંયા જો આ BaSO4 ના શું મળેલા છે તમને? અવક્ષેપ। તો ઉપર જ આપણે વ્યાખ્યાની અંદર કીધું કે કોઈપણ એવી પ્રક્રિયા કે જેમાં અવક્ષેપ ઉત્પન્ન થતા હોય એવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? અવક્ષેપણ પ્રક્રિયા કહેવામાં આવે છે। ચાલો આનું આ જ ઉદાહરણ તમારે ફરી વખત યાદ રાખવાનું છે, કારણ કે આના પછીની જે આપણો પ્રશ્ન છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા અથવા તો એને બીજું કહેવામાં આવે છે દ્વિવિઘટન। તો એની અંદર પણ તમારે અવક્ષેપણ પ્રક્રિયાવાળું જ ઉદાહરણ આપવાનું છે। એની એ જ વસ્તુ, કોઈ ફેરફાર નથી, માત્ર તમારે અહીંયા વ્યાખ્યા પ્લસ કરવાની છે। ચાલો વ્યાખ્યાની અંદર આપેલું છે, કેટલીક વિસ્થાપન પ્રક્રિયામાં પદાર્થના બે જુદા જુદા પરમાણુ અથવા તો પરમાણુઓના સમૂહનું વિસ્થાપન કોઈ બીજા પદાર્થના પરમાણુ કે પરમાણુના સમૂહ વડે થાય તો આ પ્રકારની પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે। ઉદાહરણ તરીકે સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડને મિશ્ર કરવામાં આવે તો બેરિયમ સલ્ફેટના અવક્ષેપ મળે છે અને દ્રાવણમાં સોડિયમ ક્લોરાઇડ રહે છે। ઉદાહરણ મેં તમને કીધેલું હતું એનું એ જ ઉદાહરણ। ચાલો કઈ કઈ વસ્તુ આપણે લીધેલી હતી? તો કે સૌ પ્રથમ સોડિયમ સલ્ફેટ, સોડિયમ સલ્ફેટ એટલે શું થશે? Na2SO4 પ્લસ એની અંદર શું ઉમેરવાનું છે? બેરિયમ ક્લોરાઇડ, બેરિયમ ક્લોરાઇડ એટલે BaCl2। બંને વચ્ચે પ્રક્રિયા થઈને કોના અવક્ષેપ પ્રાપ્ત થાય છે તમને? BaSO4 ના। BaSO4 એટલે શું થશે? બેરિયમ સલ્ફેટ, અને પ્લસ બીજો ક્ષાર તરીકે અહીંયા તમને શું મળે છે? NaCl, સોડિયમ ક્લોરાઇડ। ચાલો નીચે હવે આપણે એનું વર્ણન કરી નાખીએ। તો ત્યાં તમને કીધેલું છે કે અહીં Ba+2 અને SO4-2 આયનોની પ્રક્રિયાને કારણે BaSO4 ના સફેદ અવક્ષેપ મળે છે। ચાલો અહીંયા સફેદ અવક્ષેપ આપણને મળે છે તો શા માટે મળે છે? કોની કોની વચ્ચે પ્રક્રિયા થવાથી? તો કે Ba અને SO4, બેરિયમ અને સલ્ફેટ, આ બેની વચ્ચે પ્રક્રિયા થવાથી આ બંને વસ્તુ આની અંદર જ તમારી આવી જશે। Ba અને SO4 આ બંને વચ્ચે પ્રક્રિયા થવાને કારણે શું મળે છે આપણને? BaSO4 ના અવક્ષેપ પ્રાપ્ત થાય છે। એનો મતલબ કે અવક્ષેપ મળે છે જે દ્રાવણમાં સોડિયમ ક્લોરાઇડ રહે છે। અને આવી પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય તેને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે। ચાલો અહીંયા જો આગળ આપણે પ્રક્રિયા જોઈ હતી એક વિસ્થાપન, કારણ કે ત્યાં એક જ ધાતુનું વિસ્થાપન થતું હતું। અહીંયા જો બે વખત ધાતુનું વિસ્થાપન થાય છે। કઈ રીતના? તો કે સૌથી પહેલાં તો આની અંદર જે ઘટકો છે એ ઘટકો હું તમને કહી દઉં। ચાલો એક તો અહીંયા સોડિયમ છે, બરાબર, ત્યાર પછી SO4 છે, એના પછી Ba છે, અને ત્યાર પછી Cl છે। આ ચાર ઘટકો છે। તો અહીંયા ચારેય વચ્ચે પ્રક્રિયા થાય છે। કઈ રીતના? તો કે Na જે છે એ Na કોની સાથે જોડાઈ જાય છે? Cl સાથે। અને Ba જે છે એ Ba કોની સાથે જોડાઈ જાય છે? SO4 સાથે।
ચાલો BA અને SO4 જોડાય તો એમાંથી શું બનાવશે BaSO4 અને Na તથા Cl આ બંને વસ્તુ જોડાવાથી શું મળશે NaCl બરાબર। તો આ તમારી પ્રક્રિયા હતી દ્વિવિસ્થાપન પ્રક્રિયા બરાબર। તો કુલ અહીંયા આપણે 4 પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ। સંયોગીકરણ પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, ત્યાર પછી ત્રીજી હતી વિસ્થાપન પ્રક્રિયા અને ચોથી છે દ્વિવિસ્થાપન બરાબર। હવે એની અંદર વિસ્થાપન પ્રક્રિયાને એક વિસ્થાપન પણ કહેવામાં આવે છે, જ્યારે દ્વિવિસ્થાપનને દ્વિવિઘટન પ્રક્રિયા પણ કહેવામાં આવે છે। ઓક્સિડેશન પ્રક્રિયા વિશે સમજીએ તો ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય? હવે જો ઓક્સિડેશન અને રિડક્શન એ બંને એકબીજાની વિરુદ્ધ પ્રક્રિયા છે, એટલે અહીંયા તમે જે વ્યાખ્યા લખો છો એના કરતાં વિરુદ્ધમાં વ્યાખ્યા રિડક્શનની આવશે। તો ઓક્સિડેશનની પ્રક્રિયામાં અહીંયા તમને કીધેલું છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉમેરો થાય બરાબર, ઓક્સિજનનો શું થાય ઉમેરો અથવા હાઇડ્રોજન શું થાય દૂર થાય, તો તેવા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે। ખાસ અહીંયા યાદ રાખવાનું છે કે બંને વચ્ચે કયો શબ્દ છે? અથવા, અને નથી। બેમાંથી કોઈ એક જ વસ્તુ થાય, કાં તો ઓક્સિજન ઉમેરાય અને અથવા હાઇડ્રોજન શું થાય દૂર થાય। જો અહીંયા વચ્ચે તમે અને લખો તો તમારી વ્યાખ્યા ખોટી પડી શકે, કારણ કે અહીંયા બેમાંથી કોઈ પણ એક જ પ્રક્રિયા થશે બરાબર। તો વ્યાખ્યા ફરી એક વખત, ઓક્સિડેશન તમારે આ રીતના યાદ રાખવાનું છે। ઓક્સિડેશન એટલે ઓક્સિજનનો ઉમેરો બરાબર। તો જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉમેરો થાય અથવા હાઇડ્રોજન દૂર થાય તેવી રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં આવે છે। ચાલો હવે આપણે એનું ઉદાહરણ આપીએ, આટલો જ તમારો પ્રશ્ન છે, વ્યાખ્યા અને એક ઉદાહરણ। તાંબાને ગરમ કરતા, ચાલો તાંબુ એટલે કોપર, કોપરની સંજ્ઞા આવશે Cu, ગરમ કરતા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને, ઓક્સિજન એટલે O2, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને કાળા રંગનું કોપર ઓક્સાઇડનું પડ બનાવે છે। નિપજની અંદર તમને શું મળશે? CuO, CuO એટલે શું દર્શાવે છે? કોપર ઓક્સાઇડ। અને આ કોપર ઓક્સાઇડ જે છે એનો રંગ કેવા રંગનો હોય છે? કાળા રંગનો બરાબર। કેવા રંગનું બનાવે છે? કાળા રંગનું। ચાલો ફરી એક વખત, તાંબાને ગરમ કરતા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી કાળા રંગનું કોપર ઓક્સાઇડનું પડ બનાવે છે। હવે આપણે એના આખા સમીકરણ સ્વરૂપે દર્શાવીએ તો આ રીતના તમારે સમીકરણ લખવાનું છે કે Cu પ્લસ O2 એમાંથી નિપજ તરીકે શું મળે છે તમને? CuO, કોપર ઓક્સાઇડ। ચાલો ત્યાર પછી આગળની પ્રક્રિયા હવે એના કરતાં વિરુદ્ધમાં રિડક્શન પ્રક્રિયા। તો રિડક્શન પ્રક્રિયા આપણે કોને કહીશું? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં બરાબર, અગાઉ તમને કીધું એ પ્રમાણે કે જે રાસાયણિક પ્રક્રિયાની અંદર ઓક્સિજન દૂર થાય, ઓક્સિજન શું થાય? દૂર થાય, અથવા હાઇડ્રોજનનો શું થાય? ઉમેરો બરાબર। અહીંયા પણ જો બંને વચ્ચે કયો શબ્દ વાપરવાનો છે તમારે? અથવા બરાબર। બેમાંથી કોઈ પણ એક જ વસ્તુ થશે, કાં તો ઓક્સિજન દૂર થશે અથવા તો હાઇડ્રોજન શું થશે? ઉમેરાશે। તો આ પ્રકારની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવે છે। ઉદાહરણની આપણે વાત કરીએ તો કોપર ઓક્સાઇડ પરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે। હવે કોપર ઓક્સાઇડ કે જે છેલ્લે તમને મળેલો હતો ઓક્સિડેશન પ્રક્રિયાની અંદર, એ જ કોપર ઓક્સાઇડનું સૂત્ર શું આવશે? CuO, એને હાઇડ્રોજન વાયુમાંથી પસાર કરતા, હાઇડ્રોજન વાયુ એટલે શું આવશે? H2, એ પડ કરતાં જે અગાઉ તમારા કાળા રંગનું પડ જામેલું હતું એ કાળા રંગનું પડ એ શું થઈ જશે? દૂર થઈ જશે, અને એના બદલે કયા રંગનું જોવા મળશે તમને? કથ્થઈ રંગનું બરાબર। અને કથ્થઈ રંગનું થઈને ફરી વખત તમને શું આપે છે? તાંબુ આપે છે બરાબર। છેલ્લે આપણે ઓક્સિડેશન પ્રક્રિયા જોઈ તો એની અંદર વિરુદ્ધ હતું કે ભાઈ તમારી પાસે તાંબુ હતું અને એનામાંથી શું બનતું હતું? કોપર ઓક્સાઇડ બનતું હતું બરાબર। આ કઈ પ્રક્રિયા હતી? તમારી ઓક્સિડેશન બરાબર। અહીંયા જો ફરી એક વખત હું તમને દર્શાવું છું કે આખું આપણું સમીકરણ છે। આ સમીકરણની અંદર અગાઉ આપણે ઓક્સિડેશન પ્રક્રિયા જોઈ તો એની અંદર શું થતું હતું કે તમારી પાસે હતું કોપર, પણ એ કોપરમાંથી શું બન્યું? કોપર ઓક્સાઇડ। જો કોપરમાંથી કોપર ઓક્સાઇડ બન્યું તો એને આપણે શું નામ આપેલું હતું? ઓક્સિડેશન પ્રક્રિયા બરાબર। અને હવે જ્યારે અહીંયા આપણે જે સમીકરણ જોઈએ છીએ એમાં કોપર ઓક્સાઇડમાંથી કોપર બને છે, તો એ પ્રક્રિયા એટલે કઈ પ્રક્રિયા આવશે? રિડક્શન। તો આ જે પ્રક્રિયા છે આની અંદર તમે જોઈ શકો આ બંને વસ્તુ થાય છે, ઓક્સિડેશન અને રિડક્શન। તો એવી રાસાયણિક પ્રક્રિયા કે જેની અંદર ઓક્સિડેશન અને રિડક્શન બંને વસ્તુ એક સાથે થતી હોય તો તેવી પ્રક્રિયાને
શું કહેવામાં આવે છે? રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. બરાબર, યાદ રાખજો, જેની અંદર ઓક્સિડેશન અને રિડક્શન બંને સાથે થતું હોય એવી પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે? રેડોક્સ પ્રક્રિયા. બરાબર, કે જે હવે આપણે છેલ્લી પ્રક્રિયા જોવાની છે. ચાલો, તો આના પછી હવે આપણે રેડોક્સ પ્રક્રિયા વિશે અભ્યાસ કરીએ. હવે આપણે જોઈએ રિડક્શન અને ઓક્સિડેશન બંને એક સાથે થતી હોય તેવી પ્રક્રિયા, એનો મતલબ કે રેડોક્સ પ્રક્રિયા. ચાલો, સૌથી પહેલાં હવે આપણે વ્યાખ્યા તરફ આગળ વધીએ. તો અહીંયા વ્યાખ્યાની અંદર તમને કીધેલું છે કે એવી રાસાયણિક પ્રક્રિયા કે જેની અંદર ઓક્સિડેશન અને રિડક્શન બંને એક સાથે થતું હોય તેવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. બરાબર, આ પહેલા જ પોઈન્ટની અંદર તમને વ્યાખ્યા કીધેલી છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા એક સાથે થતી હોય તેવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. ચાલો, હવે આ વસ્તુ સમજવા માટે સીધું જ છેલ્લે આપણે એનું ઉદાહરણ આપેલું છે સમીકરણની મદદથી. એ સમીકરણની મદદથી હવે આપણે એને સમજીએ. તો અહીંયા જુઓ, આજે તમને વચ્ચે સમીકરણ આપેલું છે. એ સમીકરણ એ કઈ પ્રક્રિયા દર્શાવે છે? રેડોક્સ પ્રક્રિયા. શા માટે રેડોક્સ પ્રક્રિયા? કારણ કે એની અંદર તમે જોશો તો તેમાં ઓક્સિડેશન પણ થાય છે અને સાથે સાથે રિડક્શન પણ થાય છે. તો આ બંને પ્રક્રિયા એક સાથે થાય છે, પરિણામે એને કઈ પ્રક્રિયા કીધેલી છે? રેડોક્સ પ્રક્રિયા. ચાલો જોઈએ આપણે કઈ રીતના બંને એક સાથે થાય છે. તો જો સમીકરણની અંદર જ હું તમને સમજાવું છું. અહીંયા શરૂઆતની અંદર આપણી પાસે છે CuO, પરંતુ જ્યારે પ્રક્રિયા થાય છે તો એ દરમિયાન CuOમાંથી માત્ર શું મળે છે તમને? Cu. એનો મતલબ કે અહીંયા ઓક્સિજન શું થયો? દૂર થયો. હવે જો ઓક્સિજન દૂર થાય તો એવા પ્રકારની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? યાદ કરો, જો ઓક્સિડેશન કોને કીધેલું? તો આપણે ઓક્સિજનનો ઉમેરો થાય અથવા હાઇડ્રોજન દૂર થાય, પરંતુ અહીંયા ઓક્સિજનનો ઉમેરો નથી થયેલો. બરાબર, તો આ જે પ્રક્રિયા છે આ પ્રક્રિયા એટલે કઈ પ્રક્રિયા દર્શાવે છે? રિડક્શન. હવે એના કરતાં વિરુદ્ધની અંદર આપણે જોઈએ તો એની અંદર જો અહીંયા હતું H2 અને અહીંયા છે H2O, મતલબ કે અહીંયા ઓક્સિજન શું થયો? ઉમેરો થયો. જેની અંદર ઓક્સિજનનો ઉમેરો થાય એવી પ્રક્રિયાને શું કીધેલું છે આપણે? ઓક્સિડેશન પ્રક્રિયા. તો એક જ સમીકરણની અંદર બંને વસ્તુ છે, ઓક્સિડેશન અને રિડક્શન. માટે આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા, અથવા તો બીજું શું કહેવામાં આવે છે? તેને રેડોક્સ પ્રક્રિયા. ચાલો આગળ હવે આપણે આખા સમીકરણનું વર્ણન કરવાનું છે. તો બીજો પોઈન્ટ કે કોપર ઓક્સાઇડ પરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે, હાઇડ્રોજન અથવા તો ડાયહાઇડ્રોજન વાયુ, એ વાયુ પસાર કરતા જો ફરી વખત કોપર ઓક્સાઇડ પરથી, કોપર ઓક્સાઇડ એટલે શું આવશે? CuO, એમાંથી કઈ વસ્તુ પસાર કરવાની છે? હાઇડ્રોજન વાયુ. હાઇડ્રોજન વાયુ એટલે H2. એ વાયુ જ્યારે પસાર કરવામાં આવે તો એના ઉપર કાળા રંગનું પડ કથ્થઈ રંગમાં ફેરવાય છે. આ CuO એ આપણને ખબર છે કયા રંગનું હોય છે? કાળા રંગનું. પરંતુ કાળામાંથી કેવો રંગ થઈ જશે? કથ્થઈ રંગ. કથ્થઈ રંગમાં ફેરવાય છે અને શું બને છે? એમાંથી તાંબુ બને છે. તાંબુ એટલે શું આવશે? Cu. બરાબર, ચાલો હવે આગળ. ઉપરાંત ડાયહાઇડ્રોજન વાયુ ઓક્સિજન મેળવી પાણી બનાવે છે, જે ઓક્સિડેશન પ્રક્રિયા દર્શાવે છે. ઓક્સિડેશન તો તમે દર્શાવી દીધી. હવે એના કરતાં વિરુદ્ધમાં આપણે દર્શાવીએ રિડક્શન. તો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે તો તેમનું ઓક્સિડેશન થયું છે તેમ કહેવાય, અને જો પદાર્થ ઓક્સિજન ગુમાવે તો તેનું રિડક્શન થયું છે તેમ કહેવાય. જે ઓલરેડી ઓક્સિડેશન અને રિડક્શનની વ્યાખ્યા જ લખેલી છે. બીજા શબ્દમાં કહીએ તો પ્રક્રિયા દરમિયાન એક પ્રક્રિયક ઓક્સિડેશન પામે છે અને બીજો જે છે એ શું થાય છે? રિડક્શન પામે છે. ઓકે, યાદ રાખવું કે રેડોક્સ પ્રક્રિયા હોય તો એમાંથી એકનું ઓક્સિડેશન થાય અને બીજાનું શું થશે? રિડક્શન. હવે આવી રેડોક્સ પ્રક્રિયાના કેટલાક અન્ય ઉદાહરણો અહીંયા તમને આપેલા છે. જો તમને પ્રશ્ન પૂછાય તો માત્ર આટલી જ વસ્તુ લખવાની છે, વ્યાખ્યા અને સમીકરણ આપીને એની સમજૂતી. પણ MCQની અંદર ઘણી વખત આવી રીતના કોઈ તમને સમીકરણ આપી દે તો એ દરમિયાન તમને ઓળખતા આવડવું જોઈએ. બરાબર, પ્રશ્ન તમારો એ રીતના પૂછાય છે, સમીકરણ આપી દે અને પૂછે કે ભાઈ નીચેની રાસાયણિક પ્રક્રિયા એ કયા પ્રકારની પ્રક્રિયા દર્શાવે છે? સંયોગીકરણ છે, વિઘટન છે, વિસ્થાપન, દ્વિવિસ્થાપન, કે રેડોક્સ પ્રક્રિયા છે, રિડક્શન છે કે ઓક્સિડેશન. બરાબર, તો આ બધી પ્રક્રિયા તમને ઓળખતા આવડવી જોઈએ. તો રેડોક્સ પ્રક્રિયાના કેટલાક અન્ય ઉદાહરણો અહીંયા તમારી સામે છે. ચાલો, બે ઉદાહરણો લીધેલા છે. એમાંથી પહેલું ZNO + C. ZNOનું નામ શું થશે? ઝિંક ઓક્સાઇડ પ્લસ C એટલે કાર્બન. ચાલો, આ બંને વચ્ચેની હવે આપણે પ્રક્રિયા જોઈએ. તો પ્રક્રિયાને અંતે શું મળે છે તમને? Zn + CO. ચાલો, અહીંયા જો બે પ્રકારની પ્રક્રિયા થાય છે, ઓક્સિડેશન પણ થાય છે
અને રિડક્શન પણ થાય છે. કઈ રીતના જુઓ, અહીંયા શું છે તમારી પાસે શરૂઆતમાં ZNO માંથી તમને મળે છે શું? માત્ર ZN. તો અહીંયા જુઓ, પહેલાં ઓક્સિજન હતો ZNO, પણ પ્રક્રિયાને પછી ઓક્સિજન દૂર થઈ ગયો ZN. તો ઓક્સિજન દૂર થયો, ઓક્સિજન જો દૂર થાય તો એ પ્રક્રિયાને આપણે શું કીધેલું છે? રિડક્શન પ્રક્રિયા. તો આ શું દર્શાવે છે? તમારું રિડક્શન. અને બીજી વસ્તુ કે અહીંયા તમારી પાસે કાર્બન હતો અને પ્રક્રિયા દરમિયાન અંતે તમને મળે છે કાર્બન મોનોક્સાઇડ CO. તો અહીંયા ઓક્સિજનનો શું થયું? ઉમેરો. ઓક્સિજનનો ઉમેરો થાય તો એને આપણે શું કીધેલું છે? ઓક્સિડેશન. તો જો આ સમીકરણની અંદર ઓક્સિડેશન અને રિડક્શન બંને વસ્તુ જોવા મળે છે. એનો મતલબ કે આ કયા પ્રકારનું પ્રક્રિયા દર્શાવે છે? રેડોક્સ પ્રક્રિયા. એ જ પ્રમાણે બીજું સમીકરણ તમે જાતે કરી શકો કે ભાઈ ઓક્સિડેશન ક્યાં થાય છે અને રિડક્શન ક્યાં થાય છે. બરાબર, સમીકરણ અહીંયા તમને આપેલું છે અને એની માહિતી તમને નીચે આપેલી છે. ચાલો, શું આપેલું છે જો? તો કે સમીકરણ 1માં એ વસ્તુ તો આપણે સમજી લીધી કે ભાઈ કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન થયું છે અને ઝિંક ઓક્સાઇડનું ઝિંકમાં રિડક્શન થયું છે. એ જ પ્રમાણે સમીકરણ 2માં HClનું Cl2માં ઓક્સિડેશન થયેલું છે. બરાબર, ચાલો કઈ રીતના જુઓ, અહીંયા HClનું Cl2માં, એનો મતલબ કે અહીંયા હાઇડ્રોજન દૂર થયો. હાઇડ્રોજન દૂર થાય તો ઓક્સિડેશન. અને MnO2 અહીંયા ઓક્સિજન હતો, એ ઓક્સિજન દૂર થયો, એનો મતલબ કે શું થયેલું છે? રિડક્શન થયેલું છે. તો આ કઈ પ્રક્રિયા હતી? આપણી રેડોક્સ પ્રક્રિયા, કે જેની અંદર ઓક્સિડેશન અને રિડક્શન બંને એક સાથે થતા હોય છે. તો અહીંયા કુલ આપણી આ 7 પ્રકારની પ્રક્રિયા પૂરી થઈ. ત્યાર પછી આગળનો બીજો એક 3 માર્ક્સનો પ્રશ્ન અને ચેપ્ટર નંબર 3ની અંદર ફરી વખત રિપીટ થશે સેમ પ્રશ્ન કે રોજિંદા જીવનમાં અનુભવાતી ઓક્સિડેશન પ્રક્રિયાની ઝાંખી કરો અથવા તો ટૂંકનો જ લખો ક્ષારણ. ચાલો, એકદમ સામાન્ય પ્રશ્ન છે થિયોરિટિકલ બેઝ ઉપર. તો ક્ષારણ એનો મતલબ કે ક્ષાર, કાટ લાગવો, જેને આપણે સાદી ભાષામાં શું કહીએ છીએ? લોખંડ ઉપર જે કાટ લાગે છે, તો એ દરમિયાન આપણે કહીએ છીએ કે ભાઈ આ વસ્તુ ઉપર અથવા તો ધાતુ ઉપર કાટ લાગેલો છે. એ કાટ એટલે શું છે? હકીકતની અંદર ક્ષારણ. બરાબર, એના માટે અહીંયા આપણે વૈજ્ઞાનિક શબ્દ કોનો ઉપયોગ કરવાનો છે? ક્ષારણ. ચાલો, તો જવાબની અંદર પહેલો પોઈન્ટ આપણે જોઈએ કે ભાઈ લોખંડની નવી વસ્તુઓ ચમકદાર હોય છે, પરંતુ થોડા સમય પછી એના ઉપર લાલાશ પડતા કથ્થાઈ રંગના પાવડરનું આવરણ જામી જાય છે. આ પ્રક્રિયાને સામાન્ય રીતે લોખંડનું ક્ષારણ કહેવામાં આવે છે. બરાબર, શું કહેવામાં આવે છે? તેને લોખંડનું ક્ષારણ. કારણ કે ક્ષારણ એ બધી ધાતુ ઉપર થતું હોય છે. જ્યારે હજો ક્યારે થાય? તો કે જ્યારે ધાતુ ઉપર તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ, એસિડ વગેરેનો હુમલો થાય એનો મતલબ કે એની સાથે પ્રક્રિયા થાય, ત્યારે એ ધાતુ ઉપર શું થાય છે? કાટ લાગવાની શરૂઆત થાય છે. અને કાટ લાગવાની શરૂઆત અને એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ક્ષારણ કહેવામાં આવે છે. ચાલો, આ જોયું આપણે લોખંડ ઉપર. હવે બીજું ઉદાહરણ જોવાનું છે આપણે ચાંદી ઉપર. બરાબર, તો ચાંદી ઉપર કાટ લાગ્યો એમ ક્યારે કહી શકાય? તો કે ચાંદી ઉપર જ્યારે કાળા રંગનો થર જામી જાય, એનો મતલબ કે તમારી ચાંદી જ્યારે કાળા રંગની થઈ જાય, તમને ખ્યાલ હશે કે ભાઈ તમે કોઈ વીંટી અથવા તો લક્કી પહેરતા હશો, જો એ ચાંદીની હોય તો અમુક વર્ષો પછી એ કાળી પડતી જાય છે. આ કાળી કોના કારણે પડે છે? તો કે એ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. અને એ પ્રક્રિયા એટલે શું દર્શાવે છે? એક પ્રકારનું ક્ષારણ જ છે. બરાબર, અને તાંબા ઉપર બીજું હશું. ચાલો, હવે ત્યાર પછી ત્રીજું ઉદાહરણ આપેલું છે અહીંયા તમને તાંબુ, કે ભાઈ તાંબા ઉપર કાટ લાગ્યો એમ ક્યારે કહી શકાય? તો કે એ જે તાંબુ છે એ તાંબુ એ કયા રંગનું થતું જાય? લીલા રંગનું. બરાબર, તો અહીંયા કુલ આપણી પાસે 3 ઉદાહરણો હતા. એક તો લોખંડ ઉપર કાટ લાગ્યો એમ ક્યારે કહી શકાય? તો કે એનો જે રંગ છે એ કેવા રંગનો થઈ જાય? કથ્થઈ. આ ખાસ યાદ રાખવાનું છે, 1 માર્ક્સની અંદર કઈ ધાતુ ઉપર ક્ષારણ થાય તો રંગમાં કયા પ્રકારનું પરિવર્તન જોવા મળે છે. બરાબર, જો લોખંડ હોય તો લોખંડ કેવા રંગનું થઈ જાય? કથ્થઈ રંગનું. ચાંદી હોય તો ચાંદી કાળા રંગની, અને તાંબુ હોય તો તાંબુ લીલા રંગનું. ત્યાર પછી આગળ છેલ્લો પોઈન્ટ અહીંયા તમને આપેલો છે કે ક્ષારણને કારણે કયા પ્રકારના નુકસાનો થાય છે. તો મોટર ભાગના મુખ્ય ભાગો, પુલ, લોખંડની રેલિંગ, જહાજ એવી તમામ વસ્તુઓ કે જે ધાતુની તેમજ ખાસ કરીને લોખંડની બનેલી હોય તેને નુકસાન થાય છે. અને લોખંડનું ક્ષારણ થવું, અહીંયા એક કારણ લખેલું છે એના બદલે ક્ષારણ, લોખંડનું ક્ષારણ થવું એક ગંભીર સમસ્યા છે, જેને પરિણામે દર વર્ષે નુકસાની પામેલા લોખંડને બદલાવવામાં અનેક
અને કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોય છે, બરાબર. તો એકદમ સામાન્ય તમારો પ્રશ્ન હતો, ક્ષારણ એટલે શું. અને ત્યારબાદ હવે આ ચેપ્ટરનો આપણે અંતિમ અને છેલ્લો પ્રશ્ન જોઈએ. કંઈક આ રીતના તમને પૂછાય છે, ઘણી બધી રીતે પૂછાઈ શકે. શબ્દની સમજ ઉદાહરણ સાથે આપો. ખોરાપણું એટલે શું, અથવા તો ખોરું થવું, અથવા તો એને ઇંગ્લિશની અંદર કહેવામાં આવે છે રેન્સિડિટી. અથવા આ રીતના આખો પ્રશ્ન પૂછાઈ શકે કે ખોરાપણું થવાનું કારણ જણાવી તેને અટકાવવાના ઉપાયો લખો. તો જો હવે કોઈ પણ વસ્તુ ખોરી ક્યારે બને? ઘણી વખત તમે કહેતા હશો કે ભાઈ આ સિંગ છે અથવા તો આ તલ છે, આવી કોઈ વસ્તુ છે એ ખોરી થઈ ગયેલી છે. હવે ખોરી થઈ ગયેલી એનો મતલબ કે હકીકતની અંદર શું થશે કે એની અંદર હવે જો કોઈ પણ વસ્તુ ખોરી ક્યારે બનશે, તો કે એ પદાર્થ તેલી અથવા તો ચરબીયુક્ત હશે. તો જો એ પદાર્થ તેલવાળો હશે, જેમાંથી તમે તેલ કાઢી શકો એવા પદાર્થો હોય, એવા જ પદાર્થો શું થાય છે, ખોરા પડે છે. અને જ્યારે ખોરા પડે તો એ દરમિયાન એની અંદર કયા કયા પ્રકારના ફેરફારો જોવા મળે? એક તો સ્વાદની અંદર અને બીજો ગંધની અંદર, બરાબર. આ બે પ્રકારના ફેરફારો આપણને જોવા મળે છે. એનું મુખ્ય કારણ શું છે કે એની અંદર રહેલું તેલ અથવા તો ચરબી. કેમ? કારણ કે આ ચરબી જે છે એ ઓક્સિજન સાથે કઈ પ્રક્રિયા કરે છે? ઓક્સિડેશન પ્રક્રિયા. અને પરિણામે એનો ગંધ અને સ્વાદ બંને વસ્તુ બદલાઈ જાય છે. અને એ જ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? રેન્સિડિટી અથવા તો ખોરાપણું કહેવામાં આવે છે. ચાલો આગળ હવે આપણે લઈએ ત્રીજો પોઈન્ટ. આથી હવે જો આવા પદાર્થોનું આપણે આવું ઓક્સિડેશન થતું અટકાવવું હોય તો શું કરવું પડે? તો કે એની અંદર એવા પદાર્થો ઉમેરવા પડે કે જે ઓક્સિજન સાથે પ્રક્રિયા જ ન કરે, એનો મતલબ કે ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે. અને આવા જે પદાર્થો છે એ પદાર્થોને કહેવામાં આવે છે એન્ટીઓક્સિડન્ટ. અને એન્ટીઓક્સિડન્ટ તરીકે મોટે ભાગે કોનો ઉપયોગ થતો હોય છે? નાઇટ્રોજન વાયુનો ઉપયોગ થતો હોય છે. કે ભાઈ કોઈ પણ વસ્તુની અંદર જો તમે નાઇટ્રોજન ભરી દેશો તો એ વસ્તુ ઓક્સિજન સાથે પ્રક્રિયા નહીં કરે. અને કોની સાથે કરશે? નાઇટ્રોજન. હવે આગળ અથવા તો બીજો ઉપાય અહીંયા તમને આપેલો છે કે હવાચુસ્ત રીતે તમે પાત્રને બંધ પણ કરી શકો, બરાબર. અહીંયા તમને આપેલું છે કે હવાચુસ્ત રીતે પાત્રને બંધ કરવામાં આવે તો પણ તમે એનું ઓક્સિડેશન અટકાવી શકો છો અથવા તો ધીમું કરી શકો છો. અને છેલ્લે તમને એક ઉદાહરણ આપેલું છે કે કાતરી, એનો મતલબ કે ચિપ્સ બનાવવાવાળા જે છે એ આવું ઓક્સિડેશન અટકાવવા માટે એની અંદર કીધું એ પ્રમાણે નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુઓનો મારો કરે છે. મારો કરે છે એનો મતલબ કે એની અંદર ભરે છે. તમે જોયેલું હશે કે ભાઈ વેફરના પડીકા છે અથવા તો ચેવડાના જે પડીકા છે એની અંદર હવા ભરેલી હોય છે. હવે આ જે હવા છે હકીકતમાં શું હોય છે? નાઇટ્રોજન વાયુ હોય છે, બરાબર. અને એને તમને ખ્યાલ હશે કે ભાઈ 1 મહિનો કે 2 મહિના સુધી પણ જો એ પેકેટ એમના એમ રાખી મૂકવામાં આવે તોડ્યા વગર તો પણ અંદર એ વસ્તુ બગડતી નથી. કેમ? કારણ કે એની અંદર શું ભરેલું હોય છે? નાઇટ્રોજન વાયુ. અને નાઇટ્રોજન વાયુ કેવો છે? નિષ્ક્રિય. નિષ્ક્રિયનો મતલબ કે કોઈ પણ સાથે પ્રક્રિયા કરી શકતો નથી. પરિણામે અંદર રહેલી જે આપણી વસ્તુ હતી એ વસ્તુને આપણે લાંબા સમય સુધી સાચવી શકીએ છીએ.